નમસ્કાર મિત્રો, ગ્રેટ ભાવનગર ચેનલમાં આપનું સ્વાગત છે। પવિત્ર શ્રાવણ માસમાં આજે આપણે તખતેશ્વર મહાદેવ મંદિરની માહિતી જોઈશું। તખતેશ્વર મહાદેવ મંદિરની સ્થાપનાનો ઇતિહાસ અને તેની વિશેષતાઓ, તો આવી જ વિશેષતાઓની માહિતી જાણવા માટે અંત સુધી નિહાળજો અમારો વિડીયો। અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો। તખતેશ્વર મહાદેવ મંદિર, આ મંદિર ભાવનગર શહેરની ઓળખ ગણાય છે। ભાવનગરના પ્રાચીન મંદિરોમાંનું એક એટલે તખતેશ્વર મહાદેવ મંદિર। ભાવનગરના મહારાજાઓ શિવપ્રિય એટલે કે શિવની ભક્તિમાં માનવાવાળા હતા અને એટલા માટે જ ભાવનગરના મહારાજાઓએ ભાવનગર શહેરમાં અનેક શિવાલયોનું નિર્માણ કર્યું હતું। જસોનાથ મહાદેવ, બારસો મહાદેવ, ભાવનાથ મહાદેવ, એમ જ એક મહાદેવ મંદિર એટલે તખતેશ્વર મહાદેવ મંદિર। તખતેશ્વર મહાદેવ મંદિરની સ્થાપના અને તેનો ઇતિહાસ જોઈએ તો આ મંદિર 130 વર્ષ જૂનું, પ્રાચીન અને કલાત્મક મંદિર છે। તખતેશ્વર મહાદેવ મંદિર મહારાજા તખ્તસિંહજીએ સંવંત 1949 એટલે કે ઈસવીસન 1893ના જાન્યુઆરી મહિનામાં પ્રાણ પ્રતિષ્ઠા કરી અને લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આમ આ મંદિર 100 વર્ષ કરતાં વધારે જૂનું એટલે કે 130 વર્ષ આશરે પ્રાચીન મંદિર છે। મંદિરની સ્થાપના માટે લોકવાયકા પ્રચલિત છે, જે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। એની વાત કરીએ તો મહારાજા તખ્તસિંહજી એકવાર યાત્રા કરવા નીકળ્યા હતા। યાત્રા કરતાં કરતાં બોટાદ ગામ પાસે એક સંત મળ્યા છે એમને। રાજાએ ખૂબ ઠંડી હોવાથી આ સંતને શાલ ઓઢાડી, પરંતુ એ સંતે આ શાલ ફૂંક મારીને બાળી નાખી। આ સંત હતા મસ્તરામ બાપા। મહારાજા તખ્તસિંહજી સમજી ગયા કે આ કોઈ ચમત્કારી મહાપુરુષ છે, આથી રાજા તેમને પ્રણામ કરે છે। મસ્તરામ બાપા મહારાજાને કહે છે કે તારી સ્મૃતિ કાયમ રહે એ માટે તું મંદિર, દવાખાના, શાળા, ધર્મશાળા વગેરે બંધાવ, પ્રજા કલ્યાણના કાર્યો કરો, તમારું કામ જ તમને કાયમ ચિરંજીવી રાખશે। આ આજ્ઞા સાંભળી મહારાજા તખ્તસિંહજીએ પોતાના રાજ્યમાં પ્રજા કલ્યાણના કાર્યો, બાંધકામો કરવાની શરૂઆત કરી। આમ પણ ભાવનગરના મહારાજાઓ પ્રજા કલ્યાણના કાર્યો કરવા માટે જાણીતા હતા અને એમણે કરેલા કાર્યો આજ સુધી સમગ્ર ભારતમાં વખણાય છે। મહારાજાઓએ બંધાવેલા બાંધકામો સ્થાપત્યના ઉત્તમ નમૂના છે અને આજે પણ અડીખમ ઊભા છે, જ્યારે અત્યારના સરકાર દ્વારા બનાવવામાં આવેલી ઇમારતો કડડભૂસ થઈ જાય છે। સંતની આજ્ઞા મેળવી મહારાજા તખ્તસિંહજી પ્રજા કલ્યાણના કાર્યોમાં લાગી જાય છે અને પ્રજાને ઉપયોગી થાય એવી ઇમારતોનું નિર્માણ કરાવે છે। સરટી હોસ્પિટલનું નિર્માણ થાય છે, શહેરમાં શાળાઓની અને ધર્મશાળાઓ બાંધવાની શરૂઆત થાય છે। એક દિવસ મહારાજાને સ્વપ્નમાં મહાદેવજી આવે છે, શંકર ભગવાન। શિવજી સ્વપ્નમાં આવી અને મહારાજાને કહે છે કે નર્મદા કિનારેથી શિવલિંગ લાવી શિવલિંગની સ્થાપના કરો। સંત મસ્તરામ બાપાની આજ્ઞા અને સ્વપ્નમાં મહાદેવજીએ કહેલું એ બંને વાત પર ધ્યાન આપી અને મહારાજા તખ્તસિંહજી તત્કાલ મહાદેવ મંદિરની સ્થાપના કરવાનું વિચારે છે। ભાવનગર રાજ્યના તે વખતના ઇજનેર રિચાર્ડ સિમ્સ દ્વારા મંદિરની ડિઝાઇન તૈયાર કરવામાં આવે છે અને એ સમયના ભાવનગરની ભાગોળે ચાડિકાની ધાર તરીકે ઓળખાતી ટેકરી પર સુંદર શિવાલય બનાવવાનું આયોજન થાય છે। 8 વર્ષનો સમય લાગે છે અને 1000 કારીગર દ્વારા શ્રમદાન કરવામાં આવે છે। આ 1000 કારીગરોની મહેનતથી 8 વર્ષ પછી સુંદર કલાત્મક કોતરણી વાળું, નમૂનેદાર નકશીકામ વાળું, આરસ પહાણનું સંગેમરમરનું શિવાલય તૈયાર થાય છે। 4 ગર્ભગૃહના સ્તંભ અને ફરતા 18 સ્તંભ એમ 22 સ્તંભો ધરાવતું આરસ પહાણનું સુંદર શિવાલય તૈયાર થઈ જાય છે। મહારાજા તખ્તસિંહજી દ્વારા સ્થાપના કરવામાં આવી, બાંધકામ કરવામાં આવ્યું એટલે તખ્તેશ્વર મહાદેવ એવું નામ અપાય છે। તખ્તેશ્વર મહાદેવ એટલે
તખ્તસિંહજીના ઈશ્વર, આમ તખ્તેશ્વર મહાદેવ એવું નામ પ્રચલિત બને છે. ભાવનગરના વાઘાવાડી રોડ પર આવેલું સૌથી ઊંચી ટેકરી પરનું આ મંદિર ભાવનગર વાસીઓ જ નહીં, દેશ વિદેશના પર્યટકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર છે. તો આ મંદિરની વિશેષતાઓ જોઈએ. કૈલાસ પર્વતની અનુભૂતિ કરાવતું હોય એવું આ કલાત્મક મંદિર છે. શાંત અને રમણીય વિસ્તારમાં આવેલું છે. સુંદર ટેકરી પરનું આ મંદિર શહેરનું સૌથી ઊંચું સ્થળ છે, તેથી સમગ્ર ભાવનગર શહેર આ ટેકરી પરથી જોઈ શકાય છે. અને એટલા માટે જ ભાવનગરના લોકો માટેનું ફરવાનું મહત્વનું સ્થળ બની ગયું છે. શહેરની હેરિટેજ પ્રોપર્ટીમાં મંદિરનો સમાવેશ થયેલો છે અને પ્રાચીન મંદિર છે, એટલે જ મંદિરની મુલાકાતે દેશ વિદેશના પર્યટકો આવતા રહે છે. અને વિદેશી પર્યટકો ખાસ ભાવનગરની મુલાકાત લે તો આ મંદિરની મુલાકાત અચૂક લે છે. ગુજરાતનું એકમાત્ર એવું મંદિર છે કે જે શહેરની વચ્ચે આવેલું હોય અને સમગ્ર શહેર જ્યાંથી દ્રશ્યમાન થતું હોય તેવું એકમાત્ર મંદિર છે. સંપૂર્ણ આરસ પહાણ પથ્થરમાંથી બનાવવામાં આવેલું છે, તેથી ઘણા લોકો તેને સંગેમરમરનું શિવાલય કહે છે અને ઉનાળામાં પણ અહીંયા ઠંડકનો અહેસાસ થાય છે. આરસ પહાણ પથ્થરનું બનેલું આ મંદિર ઉનાળામાં પણ ગરમ થતું નથી. વળી ચારે તરફથી ઊંચાઈ પર આવેલું છે અને સમુદ્ર પરથી વાતા ઠંડા પવનો, વાતાનુકૂલિત પવનો આ મંદિરના પરિસરમાં બેઠેલા લોકોને આહલાદકતાનો અનુભવ કરાવે છે. શ્રાવણ માસ જ નહીં, શિવરાત્રિ જ નહીં, સમગ્ર વર્ષ દરમિયાન દરરોજ પર્યટકો, શ્રદ્ધાળુઓ અને ફરવાના ફોટોગ્રાફીના શોખીનો માટે આ સ્થળ મહત્વનું ગણાય છે. મંદિર સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ ઉત્તમ ગણાય છે અને કલાત્મક કોતરણી ધરાવતું મંદિર કલા કારીગરીમાં પણ ઉત્કૃષ્ટ નમૂનો ગણાય છે. 100થી વધુ વર્ષથી ટેકરી પર અડીખમ ઊભું છે આ મંદિર, જે કુદરતી આફતો, વરસાદ, પવન, વાતાવરણની વચ્ચે પણ અડીખમ ઊભું છે. એ મહારાજાની અને કારીગરોની ઉત્તમ કારીગરીનો નમૂનો છે. તેમની મહેનતનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આ મંદિરની કાંકરી પણ હજુ સુધી ખરી નથી. તેના બાંધકામમાં સહેજ પણ આંચ આવી નથી. એ તેના સ્થાપત્યની મહાનતાને વર્ણવે છે. ભાવનગરની ઓળખ સમાન આ મંદિર પ્રકૃતિ, ભક્તિ, શિલ્પ સ્થાપત્ય અને કોતરણી કલા અને નકશીકામનો અનોખો સંગમ છે. ભાવનગરીઓની આસ્થાનું કેન્દ્ર છે. બારે માસ ફરવા માટેનું સ્થળ છે. મંદિરમાં શિવલિંગ ફરતે સોનાનો થાળ છે. આવું પ્રાચીન, મહાન, આસ્થાનું કેન્દ્ર સમાન મંદિર જો તમે ના જોયું હોય તો આજે જ આ મંદિરની મુલાકાત લેજો. કારણ કે મંદિર પરિસરમાં બેસીને તમને શિવ નામનું જાપ કરો તો અંતરથી શાંતિનો અનુભવ થશે, પવિત્રતાનો અનુભવ થશે. મંદિર પરિસરમાં બેસી અને માનસિક શાંતિ મેળવી શકાય છે. શિવની ભક્તિમાં લીન થઈ શકાય છે. એટલું રમણીય અને સુંદર શાંત વાતાવરણ ભાવનગરમાં લગભગ બીજે ક્યાંય તમને જોવા નહીં મળે. તો આવો પવિત્ર શ્રાવણ માસમાં આપણે સૌ શિવમય બની જઈએ અને શિવ ભક્તિમાં લીન થઈએ. જય તખ્તેશ્વર મહાદેવ.